ગુજરાતમાં દારૂબંધીનો કાયદો તો છે, પરંતુ ક્યાંય અમલવારી થતી હોય એવું દેખાતું નથી. કારણ કે જ્યારે પણ લોકોને પૂછીએ દારૂબંધી વિશે ત્યારે લોકો એમ જ કહે છે કે જ્યાં જોઈએ ત્યાં મળી રહે છે, જેવો જોઈએ એવો મળી રહે છે અને જ્યારે જોઈએ ત્યારે મળી રહે છે. એટલે લોકોને ખબર છે કે દારૂ ક્યાં કેવી રીતે મળે છે, પરંતુ જાણે પોલીસ તંત્રને આ વાતની ખબર નથી હોતી કે દારૂ ક્યાં અને કેવી રીતે મળે છે. એટલે કદાચ પોલીસ તંત્ર સુધી માહિતી ન પહોંચવાના કારણે ગુજરાતમાં દારૂબંધીની અમલવારી થઈ શકતી નથી. પરંતુ હવે એક મહિલાનો વિડીયો સામે આવ્યો છે, જે પોલીસ દારૂડિયાઓ અને બુટલેગરો પાસે નથી પહોંચી શકતી ત્યાં એક મહિલા પહોંચી ગઈ છે અને તેણે સરેઆમ દારૂબંધીના જે ધજાગરા થાય છે તેની પોલ ખોલી નાખી છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતના ભુજમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસ તંત્રને નથી ખબર હોતી કે ક્યાં દારૂ મળે છે, પરંતુ એક મહિલાને ખબર પડી અને પછી મહિલા શાંત ન બેઠી. આ દારૂ વિશે માહિતી મળતા તેણે ત્યાં પહોંચીને દરોડો પાડ્યો. જે કામ હકીકતમાં પોલીસે કરવું જોઈતું હતું એ કામ આ મહિલાએ કર્યું. તેણે આખી ઘટનાનો વિડીયો ઉતાર્યો અને જે દારૂ હતો, અંગ્રેજી દારૂ હતો, તેની આખી પોલ ખોલી નાખી. જે બુટલેગરો ત્યાં હાજર હતા તે બી બતાવ્યા અને જે લોકો ત્યાં દારૂ પીતા હતા તેને બતાવ્યા. મહિલા જે વિસ્તારમાં ગઈ હતી તે કોઈ એવો શાંત કે સુમસાન વિસ્તાર નહોતો, ભુજનો ગીચ વિસ્તાર હતો અને ત્યાં જ્યારે વિડીયો ઉતારવામાં આવે છે, જ્યારે મહિલા ત્યાં દરોડા પાડે છે ત્યારે પણ અનેક લોકો ત્યાં હાજર જ હોય છે. તેમ છતાં કોઈ મહિલાનો સાથ તો નથી આપતા. જાણે એવું લાગે કે આ જે બુટલેગરો છે અને જે દારૂડિયાઓ છે તેમની સાથે જ આ લોકોની પણ સાંઠગાંઠ હોય એ પ્રમાણેનું વર્તન જોવા મળ્યું, કાં તો પછી એમને કશું બોલવામાં રસ જ નથી એવું લાગ્યું. પહેલાં અહીં તો એ વિડીયો જોઈએ. खोल इसको, खोल खोल। मारा बेटा नीचे साहेब एम नहीं, आटली हदे रोज નું થઈ ગયું આ લોકોનું. જયનગર પાટિયાની આ ભરચક વસ્તી છે. આ તમે જુઓ મોલ ને આ બધું, અને આ રૂપમ ફર્નિચરની શેરી, આ શેરીમાં અને અંદર બેન દીકરીઓ બધી રહે છે. અને આ ભાઈ ઊભો છે સામે, મને લાગે એ પણ વેચે જ છે. અત્યારે મેં જથ્થાબંધ અને આ ભરચક એરિયા છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, અહીંયા પાનના આ બધા બી છે. આજે જે રેડ પડી છે એમાં દુનિયાભરનું ઇંગ્લિશનો જથ્થો પકડવામાં આવ્યું છે. આ જોઈ લો, આ આટલું બધું અહીંયા લગભગ લોકોને ખબર હશે પણ કોઈ અવાજ ઉપાડતો નથી. અને આટલું ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ અત્યારે લગભગ 6:30 કે 6:45 ટાઈમ છે. આ ટાઈમે જો આ હાલત હોય તો રાતની મોડેકથી શું થાય. અહીં તમે વિડીયો જોયો જેમાં મહિલા પોલીસે જે દરોડા પાડવા જોઈએ એના બદલે પોતે જાતે દરોડા પાડે છે અને આખોય જે બુટલેગરોનો છે એનો ભાંડો ફોડે છે. હવે આખોય વિડીયો સામે આવ્યા બાદ લોકો આ મહિલાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે કે હકીકતમાં જે કામ પોલીસે કરવું જોઈતું હતું તે આ મહિલાએ જે નિડરતાપૂર્વક કર્યું છે તે ખરેખર શાબાશીને લાયક છે. પરંતુ હવે મહિલાનો આ વિડીયો સામે આવ્યા બાદ પણ એ મહિલા આખો વિસ્તાર પણ કહે છે કે ક્યાંનો વિડીયો છે, ક્યાં આ વસ્તુ વેચાય છે, એ તમામ બુટલેગરોના ચહેરા પણ બતાવે છે. તેમ છતાં પોલીસ હજુ સુધી અહીંયા કેમ નથી પહોંચતી એ એક મોટો પ્રશ્ન છે. જો આ સામાન્ય લોકોને ખબર હોય કે બુટલેગરો ક્યાંથી કેવો દારૂ વેચે છે અને દારૂડિયાઓને ખબર હોય કે ક્યાં દારૂ મળે છે,
તો પછી પોલીસને કેમ ખબર નથી હોતી? દર વખતે આવી રીતે જનતા રેડના દ્રશ્યો સામે આવે તો પોલીસ રેડ કેમ નથી પાડતી? પોલીસ દરોડા ક્યારે પાડવા જશે એક મોટો પ્રશ્ન છે, કે પછી જે પ્રમાણે આરોપ લાગે છે એ પ્રમાણે પોલીસ કટકી કરે છે અને એમના હપ્તા ચાલે છે એટલે એમને દરોડા પાડવામાં રસ નથી. આખો વિડીયો સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? હકીકતમાં પોલીસ આ જે બુટલેગરો છે ત્યાં શા માટે નહીં પહોંચી શકતી હોય, જેના કારણે જે જનતાને દરોડા પાડવા પડે છે એ ન પાડવા પડે અને પોલીસ પોતે દરોડા પાડીને દારૂબંધીની અમલવારી કરાવડાવે? તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? વિડીયો જોયા બાદ તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.